તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે એક ખાસ અગત્યનું ચેપ્ટર જે છે, જે નીટ માટે ખૂબ જ અગત્યનું છે, એની આપણે શરૂઆત કરીશું, જેનું નામ છે દોલનો. તો દોલનોની શરૂઆત કરીશું. જો નીટનું પેપર કાઢવું હોય તો આ ચેપ્ટરમાંથી સવાલ હોય ને હોય જ. ચલો, તો તમને બેઝિક જાણકારી, બેઝિક થિયરી અને એના અગત્યના સૂત્રોની માહિતી છે. અગત્યના સૂત્રો જે છે તમને અવેલેબલ પીડીએફ માં થઈ જશે. એના માટે નીચે જે લિંક મળશે એમાં તમે ક્લિક કરશો અથવા તમે અમારી ચેનલમાં જોડાઈ શકો છો. બરાબર છે? તો તમને એના પર અગત્યના સૂત્રો, ચેપ્ટર વાઇઝ સૂત્રો મળી જશે. ચલો શરૂઆત કરીએ. ફંડામેન્ટલ કોન્સેપ્ટ થી લઈને ડિટેલમાં આપણે બધા જ એમસીક્યુ સોલ્વ કરીશું. ચલો તો સ્ટાર્ટ કરીએ. નંબર 1, એક્સ અક્ષ પર સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતું બળ એક ખાલી જગ્યા હોય. જો સરળ આવર્ત ગતિ જે છે એ સરળ આવર્ત ગતિ માટે જરૂરી શરત એ છે કે કોઈ એક એવું બળ જે નિશ્ચિત બિંદુ તરફ લાગતું હોય અને સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. તો એફ ચલે એક્સ હોવું જોઈએ. તો એફ બરાબર -kx. આ શરત હોય તો જે આપણો ગતિ કરતો પદાર્થ છે સરળ આવર્ત ગતિ કરી રહ્યો છે એવું કહેવાય. તો અહીંયા એક જ શરત જે છે પરિપૂર્ણ દેખાય છે ઓપ્શન એ ની અંદર, -a × kx. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ. ચલો આગળ વધીએ. નંબર 2, એક કણ પર લાગતું પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે ને, આવીને શરત. સરળ આવર્ત ગતિ માટે આ શરત જે છે એ આવશ્યક છે. તેના પરનું અવરોધક બળ તેના વેગના સમપ્રમાણમાં છે. અવરોધક બળ વેગના સમપ્રમાણમાં છે. તો તેના પર f sin ωt જેટલું બળ લગાડવામાં આવે તો ω1 જેટલી કોણીય આવૃત્તિએ કંપ વિસ્તાર મહત્તમ થાય છે અને ω2 જેટલી કોણીય આવૃત્તિએ તેની ઉર્જા મહત્તમ બને. તો નીચેનામાંથી કયા સંબંધ સાચા છે? સૌથી પહેલા આ પ્રશ્ન જે છે ક્યાંથી પૂછવામાં આવેલો છે? તો અનુનાદ અને પ્રણોદિત દોલનોની ઘટના. અનુનાદ અને પ્રણોદિત દોલનોની જે ઘટના છે એની અંદરથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. અનુનાદ થવો એ ઘટના દરમિયાન ω0 જે પ્રાકૃતિક દોલનોની કોણીય આવૃત્તિ છે, એ પ્રાકૃતિક દોલનોની કોણીય આવૃત્તિ જેટલી જ તમારી ω2 જેટલી આવૃત્તિ કે જ્યાં ઉર્જા મહત્તમ બને એ થાય તો અનુનાદની ઘટના સર્જાતી છે. એનો મતલબ ω2 બરાબર ω0 થશે તો ઉર્જા મહત્તમ બનતી હોય છે. ઉર્જા મહત્તમ બને એટલે ω2 બરાબર ω0 થાય તો એ કોણીય આવૃત્તિ પર ઉર્જા મહત્તમ બને. ચલો તો અહીંયા ω2 બરાબર ω0 હોય એટલે એ ઓપ્શન નહીં આવે, ડી ઓપ્શન નહીં આવે. રહી વાત બી અને સી માંથી ચેક કરવાની. ચલો જોતા જઈએ. બીજી એક શરત એવી આપી છે કે ω1 જેટલી કોણીય આવૃત્તિ તેનો કંપ વિસ્તાર મહત્તમ હોય. હવે કંપ વિસ્તારના અનુનાદ માટે જે ડ્રાઈવર ફ્રીક્વન્સી કહેવાય, ડ્રાઈવર ફ્રીક્વન્સી મતલબ જે ચાલક બળ માટેની જે આવૃત્તિ હોય એ આવૃત્તિ ω ડેશ કહી દઈએ. અહીંયા જે છે એ ω1 કીધું છે એ √ω02 માઇનસ b²/4m² જેટલી હોય. આ બેઝિક થિયરીમાં સમજાવેલું છે. તો આ જે ઓમેગા જે છે ω1 એ નિશ્ચિતપણે તમે જોઈ શકો છો ω0 થી ઓછી હશે. તો કંપ વિસ્તાર મહત્તમ કરવા માટે તમારે એટલી જ કોણીય આવૃત્તિની જરૂર પડે છે જેટલી અવરોધક બળથી ઓછી થઈ હોય. એને અનુરૂપ જ કોણીય આવૃત્તિ આપણે જે છે આપીએ છીએ. માટે ω1 is less than ω0. તો અહીંયા ω1 less than ω0 વાળો તો ઓપ્શન નથી, પરંતુ ω1 ω0 જેટલો નહીં હોય એવું આપણને ખબર છે. તો આ બંને શરતોને આધીન આપણે એવું કહી શકીએ કે સી ઓપ્શન જે છે તમારો સાચો હશે. બરાબર છે? તો આના માટે બેઝિક અનુનાદ, પ્રણોદિત દોલનો અને સરળ આવર્ત ગતિ કરતા પદાર્થમાં અવરોધક બળ કઈ રીતે કામ કરે છે એનું તમને નોલેજ હોવું જોઈએ. એના અમુક સૂત્રો છે જેની અંદર આ પણ સૂત્ર છે. શુદ્ધ સરળ આવર્ત ગતિ થાય
તો ઓમેગા ડેશ અંડર રૂટ કે બાય એમ હોય, જ્યાં ઓમેગા 0 સ્ક્વેર જે છે કે બાય એમ જ છે. પરંતુ જ્યારે બી એટલે અવમંદન અચળાંક અવરોધક બળ હાજર હશે તો કંઈક ને કંઈક જે છે એ ગતિ ધીમે 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 ઓછી થતી હશે. એ દરમિયાન કોણીય આવૃત્તિ જે છે મૂળભૂત પ્રાકૃતિક દોલનની કોણીય આવૃત્તિ કરતા ઓછી હશે. એટલે આ બંને શરતોને આધીન જવાબ શું આવશે? સી આવશે. ચલો એના પછી K1 K2 બળ અચળાંકો વાળી બે સ્થિતિસ્થાપક સ્પ્રિંગોના શ્રેણી જોડાણને છેડે એમ દળવાળો પદાર્થ સરળ આવર્ત ગતિ કરે. તો સ્પ્રિંગના બે જોડાણ હોય, ચલો અહીંયા લખી જ નાખીએ આપણે. સ્પ્રિંગના બે જોડાણ હોય, જેમ અવરોધોના બે જોડાણ શ્રેણી અને સમાંતર, એના સ્પ્રિંગના પણ બે જોડાણ શ્રેણી અને સમાંતર જોડાણ. શ્રેણી અને સમાંતર જોડાણ. જેમ અવરોધની અંદર શ્રેણી જોડાણ હોય તો અવરોધ માટે આપણે શું લખીએ? તો કે અવરોધોમાં શ્રેણી જોડાણ કરો તો અવરોધોનો સીધે સીધો સરવાળો થાય, બરાબર. પણ અહીંયા શ્રેણી જોડાણ હોય તો ઉલટું સૂત્ર બને. શ્રેણી જોડાણ માટે સમતુલ્ય જે શ્રેણી જોડાણનો તમને પરિણામી મળે એ 1/ks બરાબર 1/k1 પ્લસ 1/k2. બળ અચળાંક જે છે એના માટે સમતુલ્ય શ્રેણી જોડાણ માટે આવું મળશે. જ્યારે સમાંતર જોડાણ હોય તો સમાંતર જોડાણ માટે k1 પ્લસ k2 મળી જાય. ડિટેલમાં આપણે નહીં જઈએ, પરંતુ આટલી વાત આપણને ખબર છે. આ વાત આપણને ખબર છે, રાઈટ? તો શ્રેણી અને સમાંતર જોડાણ માટે આવી વાત છે. હવે અહીંયા કયું જોડાણ છે? જો શ્રેણી જોડાણ છે તો આવર્તકાળનું સૂત્ર t બરાબર 2 pi અંડર રૂટ m/ks શ્રેણી જોડાણ. આમ તો t બરાબર 2 pi અંડર રૂટ m/k બહુ અગત્યનું આવર્તકાળનું સૂત્ર સરળ આવર્ત ગતિ માટે. તો 2 pi અંડર રૂટ m/ks, ks નો મતલબ શું થશે? તો કે 1/k1 પ્લસ 1/k2. એટલે આપણે આને આવું પણ લખી શકીએ કે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય બળ અચળાંક ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો k1 k2 છેદમાં k1 પ્લસ k2. તો અહીંયા k1 into k2 અહીંયાથી રહેશે k1 પ્લસ k2 સીધે સીધું, બરાબર. તો જવાબ આવી જશે ઓપ્શન ડી ઓપ્શન સેટ થઈ જશે, બરાબર છે. ચલો એના પછી આગળ વધીએ. જ્યારે કોઈ પણ કણ પાઈ જેટલા કળા તફાવત વાળી પરસ્પર લંબ એવી બે સરળ આવર્ત ગતિઓના સંયોજન હેઠળ દોલન કરે તો એનું સ્થાનાંતર ખાલી જગ્યા પદ પર થાય છે. એનું સ્થાનાંતર કયા પદ પર થાય, એનો ગતિપદ કયો હશે એવું કીધું. ચલો તો માન લઈએ કે આપણી પાસે જે સરળ આવર્ત ગતિ થાય છે એના માટે એક કણનું જે સમીકરણ છે x બરાબર, આમ તો સ્થાનાંતરનું સમીકરણ તમે પરિચિત હશો. સ્થાનાંતરનું સમીકરણ x બરાબર a sin ઓમેગા t પ્લસ 5 અથવા y થી લખો તો a sin ઓમેગા t પ્લસ 5 અથવા x બરાબર a cos ઓમેગા t પ્લસ 5. સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે મતલબ જે સ્થાનાંતરનું સમીકરણ છે આ સ્ટાન્ડર્ડ સમીકરણ છે, બરાબર. તો ઓમેગા ટી પ્લસ 5 તમે 5 જે છે કળા તફાવત શૂન્ય લઈ લઈએ, મતલબ પ્રારંભિક કળા જે છે શૂન્ય લઈ લઈએ, પ્રારંભિક કળા શૂન્ય લઈ લઈએ. તો x ના સમીકરણમાં આપણે મૂકતા જઈએ. અહીંયા તો જો કે ધારો કે x બરાબર હશે a sin ઓમેગા ટી એવું ધાર લઈએ, બરાબર. તો y બરાબર b sin ઓમેગા ટી પ્લસ પાઈ હશે. શું હશે? પાઈ હશે. સીધી વાત છે ને ભાઈ, અહીંયા કીધું છે પાઈ જેટલો કળા તફાવત છે તો પાઈ વધારે છે એવું માની લઈએ. હવે ઓલએસટીસી પ્રમાણે જોઈએ તો ઓલએસટીસી પ્રમાણે બાયોલોજીના મિત્રો તમને આ વાત ખબર હશે ને, ઓલએસટીસી રાઈટ. ઓલએસટીસી પ્રમાણે ચેક કરતા જઈએ તો sin પાઈ પ્લસ સમથિંગ, sin પાઈ પ્લસ સમથિંગ જો અહીંયા 0 π/2 અને આ પાઈ. તો પાઈ પ્લસ સમથિંગ હશે તો તમે પહોંચશો ક્યાં બેટા? તમે પહોંચી જાવ ત્રીજા ચરણ. ત્રીજા ચરણમાં જે છે તો tan અને cot ધન હોય, મતલબ આ થઈ જશે માઇનસ b sin ઓમેગા t. તો આ જે સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 શું કરીશું જો
સાઇન ઓમેગા ટી ની જે કિંમત છે આ સાઇન ઓમેગા ટી રહ્યો, ત્યાં હું એક્સ બાય મૂકી શકું સમીકરણ 1 પરથી? મુકાય કે નહીં? જો સાઇન ઓમેગા ટી ની જગ્યાએ y બરાબર માઇનસ બી, ઓમેગા ટી ની જગ્યાએ શું થઈ જશે તો કે એક્સ બાય થઈ જશે. શું થઈ જશે? એક્સ બાય. તો આ થઈ ગયું y બરાબર હું આવું લખી શકું માઇનસ બી બાય એક્સ. તો આને તમે કમ્પેર કરી શકો સમીકરણ 3 ને. સમીકરણ 3 જે છે y બરાબર mx પ્લસ સી સાથે સરખાવી શકાય, જે સુરેખ રેખાનું સમીકરણ છે. y બરાબર mx પ્લસ સી, જ્યાં ઢાળ છે ને માઇનસ બી બાય ગણ લો અને સી જે છે શૂન્ય ગણ લઈએ. પણ મતલબ જે સ્થાનાંતર જે છે એ કેવું થશે? સુરેખ પદ પર થશે. બરાબર. ચલો તેના પછી આગળ વધીએ. નંબર 5, એ જેટલો કંપ વિસ્તાર અને ઓમેગા જેટલી એ સ્મોલ એ જેટલો કંપ વિસ્તાર અને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિ ધરાવતા સરળ આવર્ત દોલકના x જેટલા સ્થાનાંતરે ગતિ ઉર્જા t જેટલી છે. ગતિ ઉર્જા t જેટલી છે, પરંતુ સ્થિતિ ઉર્જા v જેટલી છે. સ્થિતિ ઉર્જા જે છે એ કેટલી છે ભાઈ? v જેટલી છે. તો ગુણોત્તર t બાય v કેટલો હશે? ગુણોત્તર t બાય v કેટલો હશે? તો હવે જો સમજો, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સૂત્રો તમે જાણતા ના હો તો અહીંયાથી જોઈ લો. k બરાબર હાફ mv સ્ક્વેર અને v સ્ક્વેર બરાબર અવારનવાર આવશે ભાઈ, દરેક જગ્યાએ આવશે. v બરાબર હોય શું બેટા? પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. બેઝિક સૂત્ર છે. તો હાફ એમ ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થઈ જશે. બરાબર. તો હાફ એમ ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આ ગતિ ઉર્જાનું સૂત્ર છે. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખીએ અહીંયા, હું અહીંયા લખું છું. સ્થિતિ ઉર્જાનું સૂત્ર હાફ કે એક્સ સ્ક્વેર, સ્થિતિ ઉર્જાનું સૂત્ર. પરંતુ અહીંયા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાને આપણે અનુક્રમે v અને t કહી દીધા. તેનો ગુણોત્તર પૂછે t બાય v. ચલો તો t બાય v લખીએ. t એટલે મેં શું કીધું? ગતિ ઉર્જા. જો ગતિ ઉર્જાનું સૂત્ર જો બેટા, એમાં એક હજી વાત કહેવાની રહી. m ઓમેગા સ્ક્વેર છે ને, m ઓમેગા સ્ક્વેર એને k કહેવાય. કારણ કે ઓમેગા બરાબર સરળ આવર્ત ગતિ માટે k બાય m હોય. તો આ થઈ જશે હાફ કે a સ્ક્વેર માઇનસ હાફ કે એક્સ સ્ક્વેર ના છેદમાં, અથવા આપણે અંદર નથી ગુણવું, આ રીતે રાખીએ, હાફ કે a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર. હવે એ જે છે ને કંપ વિસ્તાર તમને સ્મોલ a કીધો, તો આપણે અહીંયા સ્મોલ a લઈશું, છેદમાં v. તો એ થઈ જશે હાફ કે એક્સ સ્ક્વેર. તો શું કેન્સલ થયું? જુઓ તો બેટા, હાફ કે કેન્સલ થઈ ગયા, હાફ કે કેન્સલ થઈ ગયા. તો આ થઈ જશે a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર. તો a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર આ તમારો ફાઇનલ જવાબ t બાય v નો. તો અહીંયા આવશે ઓપ્શન સી, ઓપ્શન આવશે. રાઈટ. ચલો તો હવે આગળ વધીએ અહીંયાથી. તો સરળ એમસીક્યુ બોનસ કહેવાય. એક સરળ આવર્ત દોલકના 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર જેટલા સ્થાનાંતરોએ વેગ v1 અને v2 છે. x1 અને x2 પર વેગ જે છે v1 અને v2 આટલા છે. તો તેનો આવર્તકાળ ખાલી જગ્યા સેકન્ડ થાય. આવર્તકાળ જે છે ખાલી જગ્યા સેકન્ડ થશે. હવે સમજો કે વેગનું સૂત્ર જે છે એ વેગનું સૂત્ર મેં આગળ પણ લખ્યું. વેગ બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર છે. 4 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર છે ત્યારે વેગ 10 સેન્ટીમીટર પર સેકન્ડ છે. અને 5 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર છે ત્યારે વેગ 8 સેન્ટીમીટર પર સેકન્ડ છે. હવે લખીશું કે જ્યારે x1 બરાબર 4 સેન્ટીમીટર, તો વેગ v1 બરાબર શું છે? તો વેગ v1 બરાબર 10 સેન્ટીમીટર પર સેકન્ડ છે. અને x2 બરાબર 5 સેન્ટીમીટર, તો વેગ v2 બરાબર 8 સેન્ટીમીટર પર સેકન્ડ છે. તો વેગના સૂત્ર પરથી આપણે આને x1 x2 ના પદમાં પહેલા લાવીશું, છેલ્લે કિંમત મૂકી દઈશું. ચલો આવર્તકાળ શોધવાનો.
તો હું લખું v1 બરાબર, જો બંને બાજુ વર્ક કરી નાખું તો v1 સ્ક્વેર બરાબર શું થશે, ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર થઈ જશે, બરાબર. કમ વિસ્તાર સમાન. ચલો આને કહી દઈશું સમીકરણ નંબર 1. એવી જ રીતે વેગ v2 અને સ્થાનાંતર x2 માટે v2 બરાબર ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ x2 સ્ક્વેર થઈ જશે, જેને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ, રાઈટ. હવે મારે આવર્તકાળ લાવવાનો છે. આવર્તકાળ ઓમેગા પરથી મળે તો કે ઓમેગા બરાબર શું કહેવાય, 2π/t કહી દેવાય, બરાબર. તો ટી લાવવાનો છે તો હું શું કરીશ, સમીકરણ 1 માંથી 2 બાદ કરી નાખું. શું કરવાનું, સમીકરણ 1 માઇનસ સમીકરણ 2, તો v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર મૂકીએ તો અહીંયા શું થશે, જો ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર x1 સ્ક્વેર v2 સ્ક્વેર એટલે v2 સ્ક્વેર, અહીંયા v2 સ્ક્વેર એટલે ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર x2 સ્ક્વેર, કારણ કે v1 સ્ક્વેર માંથી v2 સ્ક્વેર કરો તો બાર માઇનસ આવે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો આ બે તો કેન્સલ થઈ જશે, રાઈટ. તો v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર બાર x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. હવે જોવા જેવી વાત અહીંયા છે, જો હું v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર ના છેદમાં x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર લખી નાખું, બચે ઓમેગા સ્ક્વેર. પણ આ ઓમેગા સ્ક્વેર એટલે શું કહેવાય, તો કે 4π સ્ક્વેર ના છેદમાં t સ્ક્વેર. તેનો મતલબ t સ્ક્વેર બરાબર 4π સ્ક્વેર કૌંસની અંદર જે છે શું બચે, જો x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર ના છેદમાં v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. હવે આ સૂત્ર તમે ડાયરેક્ટ યાદ રાખી શકો, સીધું યાદ રાખી લો તો કામ થઈ જશે. જો હું ટી સ્ક્વેર બરાબર શોધીશ, ચલો તો ટી સ્ક્વેર બરાબર 4π સ્ક્વેર x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. ચલો x2 છે ને 25 થશે, માઇનસ x1 એટલે 16 થઈ જશે, ના છેદમાં v1 સ્ક્વેર એટલે 100 થઈ જશે, માઇનસ v2 સ્ક્વેર એટલે 64, 8 નો વર્ગ 64 થઈ જશે. તો 4π સ્ક્વેર ઉપર આવશે 9 ના છેદમાં 36, ચારે આ થઈ જશે 9, 9 9 કેન્સલ, ને શું બચે પાઈ સ્ક્વેર. સૂત્ર યાદ રાખી લ્યો, સૂત્ર જે છે સીધું યાદ રાખી, બરાબર. એક્ઝામમાં સીધું આ સૂત્ર યાદ રાખી લેશો તો કામ થઈ જશે. કે જ્યારે એવું પૂછ્યું કે x1 સ્થાનાંતર પર વેગ v1 આટલો છે ને x2 પર વેગ v2 આટલો છે, આવર્તકાળ શોધવાનું પૂછ્યું હોય, બરાબર, તો ત્યારે તમે આ કરી શકો. તો ટી સ્ક્વેર બરાબર પાઈ સ્ક્વેર આવશે, તો ટી બરાબર પાઈ થઈ જશે. શું આવશે, પાઈ. સમય છે ને, પ્લસ ઓર માઇનસ નહીં મૂકાય, એટલે ખાલી પાઈ સેકન્ડ. ચાલો એના પછી નંબર 7, સમસિરીજ પથ પર a જેટલા પ્રવેગથી ગતિ કરતી ટ્રોલીમાં તેની છત પરથી લટકાવેલ સાદા લોલકનો આવર્તકાળ. એક ટ્રોલી છે, સમસિરીજ પથ પર ગતિ કરતી એક ટ્રોલી છે, અને એ ટ્રોલીમાં એક લોલક લગાવેલ છે, બરાબર. તો લોલક લગાવેલ છે, શું થશે જો અહીંયા, ચલો લોલક હાલ પૂરતું અહીંયા લગાવેલું, આમ જેવી ટ્રોલી જે છે એ જેટલા પ્રવેગથી ગતિ કરે તો લોલક છે સ્વાભાવિક રીતે ને, આપણે જેમ આમ બસમાં બેઠા હો અને જે બસ જે છે સડનલી સ્ટાર્ટ થાય, તમને પાછળની દિશામાં જે છે શું થાય, ધક્કો લાગે. એવી રીતના લોલકને પણ પાછળની દિશામાં ધક્કો લાગે એટલે શું થશે, લોલક માટે આ દિશામાં એનો આભાસી બળ હશે. અહીંયાથી લોલક આમ જશે ક્ષણ પૂરતું. એનો મતલબ શું થાય કે લોલક પરના જે ઘટકો છે એના માટેનું એક આપણે દોરી અહીંયા, આભાસી બળ આ તરફ હશે, બરાબર. તો લોલક જે છે એની પર લાગતું વજન બળ આમ હશે, અહીંયાથી વજન બળ આમ હશે. આભાસી બળ એટલું એમ જેટલું, અને એનું પરિણામી જે છે તમને બળ અહીંયા મળશે, જેને આપણે એફ ડેશ કહીએ.
તો એફ ડેશ બરાબર સમાંતર બાહુ ચતુષ્કોણના નિયમ પરથી તમે જુઓ તો કે એફ ડેશ બરાબર એમ સ્ક્વેર જી સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર એ સ્ક્વેર થઈ જશે, બરાબર. તો અહીંયા તો આર બરાબર તમને ખબર હોવી જોઈએ, આર બરાબર જે છે એ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આપણે એવું લખી નાખીએ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, મતલબ આ બંને વચ્ચેનો જે ખૂણો છે ને એ પરિણામી બળ શોધીએ છીએ એફ ડેશ, પણ બંને વચ્ચેનો ખૂણો 90 છે એટલે આ પદ કેન્સલ થશે. તો એફ ડેશ બરાબર એમ જી ડેશ લખીએ, એમ સ્ક્વેર બહાર આવશે તો એમ થઈ જશે અને આ રહેશે અંડર રૂટમાં જી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એનો મતલબ થાય જી ડેશ જે પરિણામી ગુરુત્વ પ્રવેગ મળે ને બેટા જી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જેટલો. પરિણામી ગુરુત્વ પ્રવેગ જી ડેશ બરાબર જી સ્ક્વેર અંડર રૂટમાં જી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર થાય. તો આ જે પરિણામી ગુરુત્વ પ્રવેગ છે એ કેટલો હશે તો કે અંડર રૂટમાં જી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જેટલો હશે, બરાબર. તો આભાસી બળના લીધે આવું બદલાઈ શકે, બરાબર. બાકી નોર્મલ રીતે હોત તો અહીંયા આભાસી બળ આવી રીતના લાગે નહીં. એના પછી 0.02 મીટર જેટલા સ્થાનાંતરે x બરાબર 0.02 મીટર જેટલા સ્થાનાંતરે પ્રવેગ જે છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો છે. તો આવર્ત દોલકની કોણીય આવૃત્તિ કેટલી થાય? હવે મહત્તમ પ્રવેગનું જે સૂત્ર છે એ મહત્તમ પ્રવેગનો મૂલ્યની વાત કરીએ. વાસ્તવમાં પ્રવેગનું સૂત્ર છે ને એ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ છે. જે મેં તમને વેગનું યાદ રાખવાનું કીધું એવી રીતે આ પણ યાદ હોવું જોઈએ. તો પ્રવેગનું મૂલ્ય કાઢો તો ઓમેગા સ્ક્વેર એક્સ થઈ જશે. હવે એ મૂલ્ય છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ. તમને પૂછ્યું છે ઓમેગા, મતલબ કોણીય આવૃત્તિ એટલે ઓમેગા પૂછ્યું, તો ઓમેગા સ્ક્વેર ગુણ્યા એક્સ કરો એટલે 0.02 થઈ જશે. તો ઓમેગા સ્ક્વેર બરાબર 2 ના છેદમાં 0.02, તો અહીંયા થઈ જશે 100, બરાબર. કારણ કે 0.02 એટલે 2 ભાગ્યા 100, 100 ઉપર જતા રહેશે, 2 2 કેન્સલ થઈ જાય. તો ઓમેગા બરાબર 10 રેડિયન પર સેકન્ડ. શું થશે? 10 રેડિયન પર સેકન્ડ. તો જવાબ આવશે એ. બોનસ ક્વેશ્ચન, બોનસ સૂત્ર આધારિત. ચલો આગળ વધીએ. ટી જેટલો આવર્તકાળ અને એ જેટલો કંપ વિસ્તાર ધરાવતા સરળ દોલકને અગત્યની વાત x બરાબર a થી x બરાબર a/2 જવું છે. a થી a/2 મતલબ મધ્યમાન સ્થાન જે છે એ કયું કહેવાય તો કે ભાઈ મહત્તમ સ્થાનાંતર. જો આપણી પાસે મેં તમને કીધું હતું સ્થાનાંતરના બે સમીકરણ છે, બે. એક તો તમે y બરાબર a sin ઓમેગા t પ્લસ 5 વાપરી શકો અને x બરાબર a cos ઓમેગા t પ્લસ 5 વાપરી શકો. બંને સરળાવર્ત ગતિ તો દર્શાવશે જ, પરંતુ સાઇન અને કોસ એમાં ફરક શું રહ્યો, એમાં તમે ફરક શું કરી શકો? જો તો કે કોસ થી તમે દર્શાવો એનો મતલબ કે એ જે છે એ આ રીતે એનો આલેખ આ રીતે મળશે. મતલબ મહત્તમ સ્થાનાંતરથી જો શરૂઆત થાય, મહત્તમ સ્થાનાંતરથી જો શરૂઆત થશે તો કોસ વાળું વિધેય લેવું જોઈએ અને શૂન્યથી જો શરૂઆત થાય તો સાઇન વાળું લેવું જોઈએ. એટલે આજે આપણે અહીંયા વાંચવાનું x બરાબર a થી શરૂઆત કરીએ તો મારા માટે પ્રોપર સમીકરણ x વાળું જે છે કોસ વાળું લેવું પડશે. માની લઈએ કે પ્રારંભિક કળા જે છે શૂન્ય છે, તો x બરાબર a cos ઓમેગા t, રાઈટ. a થી a/2 જવું છે, મતલબ સ્થાનાંતર કેટલું થયું તો કે a/2, તો a cos ઓમેગા t, એ કેન્સલ થયા, cos ઓમેગા t બરાબર 1/2 મળશે. હવે જો અહીંયા સમજો, cos થીટા 60 હોય, cos થીટા બરાબર મતલબ cos 60 જો હોય તો 1/2 આવે, રાઈટ. cos 60 જો હોય તો 1/2 આવે, હા કે ના? બરાબર. તો cos 60 જે છે એ 1/2 થાય. તો અહીંયા જે ઓમેગા t છે એ ઓમેગા t તમને શું મળે તો કે ઓમેગા t જે છે π/3 મળશે. શું મળશે? π/3 મળશે. તો ઓમેગા બરાબર 2π/t મૂકી દો, આ સ્મોલ t, આ π/3, પાઈ કેન્સલ થઈ ગયા. તો જે આવર્ત કાળ એટલે જેટલો સમય જે લાગે
એ ટી શોધવાનો છે. તો એ આવર્તકાળનો કેટલામો ભાગ હશે? જો ટી આમ ઉપર જશે ને આ છેદમાં 6 થઈ જશે, રાઈટ. છઠ્ઠા ભાગનો, કેટલામા ભાગનો? છઠ્ઠા ભાગ. તો કેટલો સમય લાગે? તો કે આવર્તકાળનો છઠ્ઠો ભાગ જે છે એટલો સમય લાગે, બરાબર. તો ખાસ કરીને અમુક શબ્દો પર ભાર મૂકવાનો, તો તમને વધારે ખ્યાલ આવશે. ચલો એના પછી આગળ વધીએ. એ જેટલા કંપ વિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરતા કણના કેટલા સ્થાનાંતરે મતલબ x કેટલો હશે તેની સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જાના ચોથા ભાગની બનશે. 1/4 ગણી એટલે ચોથા ભાગની પણ કહેવાય. તો 1/4 ગણી કુલ ઉર્જા. કેટલા? કુલ ઉર્જા. હવે જો સ્થિતિ ઉર્જા જે છે એ બેટા સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા જે છે હાફ કે x² અને 1/4 કુલ ઉર્જા જે છે એ હાફ કે a². કુલ ઉર્જા હાફ કે a² અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે હાફ કે x². તો 1/2 કે કેન્સલ. તો x² બરાબર શું મળશે? તો કે a²/4. તો x બરાબર થઈ જશે a/2. x બરાબર શું થશે? a/2. તો સ્થિતિ ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જા x ની જે કિંમત, સમજો x ની જે કિંમત છે તમે a/2 લેશો, a/2 લઈશું ત્યારે તમારા માટે સ્થિતિ ઉર્જા કુલ ઉર્જાના કેટલામાં ગણી બનશે? 1/4 ગણી બનશે, બરાબર. એના 1/8 ગણી પૂછી શકે, 1/16 ગણી પૂછી શકે. સૂત્ર આવડતા હશે. કુલ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને એના બેઝિક સૂત્રો, વેગ પ્રવેગના સૂત્રો એ તો આવડવા જ જોઈએ, રાઈટ. ચલો એના પછી આગળ વધીએ. નીચેના પૈકી કઈ ગતિ સરળ આવર્ત ગતિ દર્શાવ? સરળ આવર્ત ગતિ માટે f ચલ x થવું જોઈએ. મતલબ એક એવું કોઈ બળ જે નિશ્ચિત બિંદુ તરફ લાગતું હોય અને સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. તો બે દ્રઢ દિવાલોની વચ્ચે ઉછળતા દડાની ગતિ, એમાં કોઈ પણ પ્રકારનું બળ જે છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોતું નથી. એક ધારી નિયમિત ઝડપથી વર્તુળમય ગતિ કરતો કણ. ભાઈ વર્તુળમય ગતિ કરતો કણ હોય, ધારો કે અહીંથી શરૂ કરે તો એ કઈ આગળ પાછળ ગતિ નથી કરતો નિશ્ચિત બિંદુની, એ આખું ચક્કર મારીને પાછો આવે તો એ આવર્ત ગતિ કહેવાય, સરળ આવર્ત ગતિ નથી. બંને છેડેથી બાંધેલી તણાવ હેઠળ રાખેલી દોરીમાં પ્રસરતા તરંગ. બંને છેડે બાંધેલી દોરીમાં આ રીતે દોરી બાંધી છે, બરાબર. અને બંને છેડેથી બાંધેલી તણાવ હેઠળ રાખેલી, તણાવ હેઠળ દોરી આપણે રાખી, એકદમ જે છે લૂઝ નહીં, સહેજ પણ લૂઝ નહીં. પ્રસરતા તરંગો, તો અહીંથી તમે તરંગ પ્રસરણ કરાવશો આ રીતે, તો સતત એ પાછા તરંગો આવશે આ રીતે. તો એની અંદર આવર્ત બળ મતલબ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં મળી આવે. એટલે સી ઓપ્શન જે સરળ આવર્ત ગતિ દર્શાવશે. અને પૃથ્વીનું ધરીભ્રમણ જે છે ને, ધરીભ્રમણની વાત કરીએ, પૃથ્વી પોતાની અક્ષ જે અક્ષ પર આ રીતે ફરે તો કઈ ડિસ્કો નથી કરતી, આમ આગળ જાય પાછળ આવે, આગળ જાય પાછળ આવે, એવું થાય ના. 24 કલાકની અંદર કમ્પ્લીટ એક ચક્કર પૂર્ણ કરે તો ટી બરાબર 24 કલાકનો. હા, તે આવર્ત ગતિ થશે, સરળ આવર્ત ગતિ થાય. એટલે ઓપ્શન સી જે છે તમારો આવશે. વાસ્તવમાં દોરીમાં પ્રસરતા તરંગો વિશે વધારે ખ્યાલ તમે તરંગોની અંદર મેળવશો, પણ અહીંયા પૂછેલો પ્રશ્ન જે છે તો આપણે અહીંયા કરાવી દો. ચલો એના પછી આગળ વધીએ. કંપ વિસ્તાર કરતા અડધા સ્થાનાંતરે સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિ ઉર્જા તેની યાંત્રિક ઉર્જા કરતા કેટલા ગણી થશે? યાંત્રિક ઉર્જા કરતા કેટલા ગણી થાય? કંપ વિસ્તાર કરતા અડધું સ્થાનાંતર એટલે x બરાબર a/2 કહી દે. ગતિ ઉર્જા યાંત્રિક ઉર્જા કરતા કેટલા ગણી થાય? ચલો તો ગતિ ઉર્જાનું સૂત્ર પહેલા લખી નાખીએ. ગતિ ઉર્જાનું સૂત્ર છે હાફ mv². તો હાફ mv², m ઓમેગા સ્ક્વેર a² - x². ચલો આપણે આને લખી નાખશું સ્મોલ a². તો હાફ m ઓમેગા સ્ક્વેર ને આપણે k કહી શકીએ. હાફ k
a સ્ક્વેર માઇનસ x ની a/2 મૂકો છો તો આ થઈ જશે a²/4 તો હાફ કે 4a² માઇનસ a² મતલબ 3a²/4 થઈ જશે તો હું આવું લખી શકું હાફ કે a² ગુણ્યા 3/4 પણ હાફ કે a² તો શું છે ભાઈ યાંત્રિક ઉર્જા હાફ કે a² યાંત્રિક ઉર્જા છે તેનો મતલબ થાય ગતિ ઉર્જા હાફ કે a² એટલે યાંત્રિક ઉર્જાના 3/4 ભાગની હોય તો ઓપ્શન આવશે ડી ઓપ્શન આવશે રાઈટ એના પછી એક રેખીય સરળ આવર્ત દોલકનો બળ અચળાંક k બરાબર 2 ગુણ્યા 10⁶ ન્યૂટન પર મીટર છે હવે એનો જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર જે છે એ 0.01 મીટર છે તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો છે મહત્તમ સ્થિતિ ઉર્જા લઘુત્તમ ગતિ ઉર્જા અને લઘુત્તમ સ્થિતિ ઉર્જા ચલો પહેલા મહત્તમ સ્થિતિ ઉર્જા શોધીએ મહત્તમ સ્થિતિ ઉર્જા હાફ આમ તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર હાફ કે x² છે પણ મહત્તમ માટે x ની કિંમત શું હોય તો કે પ્લસ ઓર માઇનસ a હોય તો મહત્તમ સ્થિતિ ઉર્જા થઈ જશે હાફ કે a² થશે રાઈટ ચલો તો હાફ કે ની જગ્યાએ 2 ગુણ્યા 10⁶ અને a ની જગ્યાએ 0.01 નો વર્ગ તો આ 10⁶ ગુણ્યા 0.01 નો વર્ગ બરાબર 10⁶ ગુણ્યા 0.01 નો વર્ગ કંપ વિસ્તાર 0.01 છે સરળ આવર્ત દોલકનો બળ અચળાંક એટલે કે આપી દો 2 તો અહીંયા 10⁶ ગુણ્યા 0.01 નો વર્ગ છે એટલે લગભગ તમારી જે ઘાત છે 1/10 ની થઈ જશે 4 100 જૂલ બનશે 100 જૂલ મહત્તમ સ્થિતિ ઉર્જા જે છે એ મહત્તમ સ્થિતિ ઉર્જા 160 તો નથી મહત્તમ સ્થિતિ ઉર્જા જે છે એ 100 જૂલ બનશે હા ઓપ્શન બી આવશે બરાબર હવે લઘુત્તમ ગતિ ઉર્જા 100 જૂલ બને લઘુત્તમ સ્થિતિ ચેક કરવાની જરૂર નથી ચલો એના પછી કયા સ્થાનાંતરે માની લો કે x સ્થાનાંતરે સરળ આવર્ત દોલકની ઝડપ તેની મહત્તમ ઝડપ કરતા અડધી થાય સરળ આવર્ત દોલકની ઝડપ મહત્તમ ઝડપ કરતા અડધી થાય તો સરળ આવર્ત દોલકની જે ઝડપ છે એવું લખીશું સરળ આવર્ત દોલકની ઝડપ સઆદોની ઝડપ એ મહત્તમ ઝડપના અડધી થાય જે રકમમાં કીધું છે બરાબર તો સરળ આવર્ત દોલકની જે ઝડપ છે એ આમ તો લખાય પ્લસ ઓર માઇનસ ઓમેગા √a² માઇનસ x² અને મહત્તમ ઝડપ જ્યારે x ની કિંમત 0 મૂકો તો આ થઈ જશે a⍵/2 તો ઓમેગા બંને બાજુ વર્ગ લઈ લો ω²a² માઇનસ x² a⍵/2 બંને બાજુ વર્ગ લેતા અહીંયા a⍵/2 નહીં આવે a²ω²/4 થઈ જશે તો 4ω² a² માઇનસ x² બરાબર a²ω² રાઈટ તો ω² છે એ કેન્સલ આઉટ થઈ જશે 4a² માઇનસ 4x² બરાબર a². તો અહીંયા 4a² માઇનસ a² બરાબર 4x² થશે તો 3a² બરાબર 4x². તો x² બરાબર 3a²/4 તો x બરાબર √3a/2 √3a/2 તો કયા સ્થાનાંતરે આવું થશે મતલબ સરળ આવર્ત દોલકની ઝડપ મહત્તમ ઝડપની અડધી થાય તો એ જવાબ હશે √3a/2 બી ઓપ્શન રાઈટ એના પછી સાદા લોલકની લંબાઈ 2% વધારવાથી તેનો આવર્તકાળ ખાલી જગ્યા થશે તો કોઈ પણ પર્સન્ટેજ વાળા જે પ્રશ્નો છે એના માટે ભયંકર શોર્ટકટ છે બરાબર સૌથી પહેલા સાદા લોલકની લંબાઈમાં ફેરફાર કરો પણ એના આવર્તકાળનું સૂત્ર જાણી લેવું જોઈએ ભયંકર શોર્ટકટ શીખવાડો આખા ફિઝિક્સમાં એપ્લિકેબલ હશે બરાબર તો આપણે ભયંકર શોર્ટકટ શીખવા જઈ રહ્યા છે
સૌથી પહેલા કઈ ભૌતિક રાશિમાં ફેરફાર કર્યો અને શેમાં તમને ફેરફાર પૂછ્યો છે એનો સંબંધ જણાવી દો. સ્ટેપ નંબર 1, ટી ચલે રૂટ એલ. બરાબર છે. ચલો, તો આના માટે ટકાવાર વધારો કે ઘટાડો એનું સૂત્ર છે 100 પ્લસ ઓર માઇનસ પર્સન્ટેજ ના છેદમાં 100 રેઝ ટુ પાવર n માઇનસ 1. હવે ઘટાડો કે તો 100 માઇનસ જે ટકાવારી આપી એ લખવાની, અને વધારો કે તો 100 પ્લસ કહેવાનું. n જે છે એ કઈ ઘાત છે? n એ જેમાં ફેરફાર કર્યો હોય એ ભૌતિક રાશિની ઘાત. એ ભૌતિક રાશિની ઘાત મતલબ જેમાં ફેરફાર કર્યો એ ભૌતિક રાશિની ઘાત. એટલે અહીંયા ટી ચલે એલ ની ઘાત કેટલી થાય? 1/2 થાય. કારણ કે જો ફેરફાર જે છે લોલકની લંબાઈમાં જ કર્યો છે તો n એટલે શું લેવાનું? 1/2. બરાબર છે. ચલો, વધારો કર્યો છે તો 100 પ્લસ લઈશું 2% નો વધારો છેદમાં 100, અને અહીંયા થશે 1/2 માઇનસ 1. તો 102 ભાગ્યા 100 નું વર્ગમૂળ માઇનસ 1. હવે આ 1.02 નું વર્ગમૂળ તમને એપ્રોક્સિમેટ 1.01 મળશે. -1 કરશો એટલે 0.01. હવે ટકાવાર પૂછ્યું છે તો ટકાવાર પૂછ્યું હોય તો ગુણ્યા છેલ્લે શું કરી દેવાનું? 100% માટે. તો આથી રહેશે 1%. કેટલા %? 1%. સીધે સીધું આખા ફિઝિક્સમાં એપ્લિકેબલ, ગમે ત્યાં લગાડ દો બધે જ ચાલશે. બરાબર. તો લોલકની લંબાઈ 2% વધે તો આવર્તકાળ જે છે આવર્તકાળ, એ આવર્તકાળમાં 1% નો ફેરફાર થાય. 1% વધે કારણ કે સમપ્રમાણ છે ને, તો 1% વધશે. 1% વધશે. એના પછી π/2 જેટલા કળા તફાવત ધરાવતી સમાન આવૃત્તિ વાળી x અક્ષ અને y અક્ષ પરની બે સરળાવર્ત ગતિઓના સંયોજન વડે, ચલો x બરાબર આપણે લઈ લઈએ a cos omega t અને y બરાબર a cos omega t plus π/2 લઈ લઈએ. cos omega t π/2 plus theta, તો આથી રહેશે -a sin omega t. બરાબર. પરંતુ બંનેના સંયોજનથી આપણને પરિણામી ગતિનો ગતિપથ કેવો મળશે? તો અહીંયા તમે આગળ જેમ આપણે ટી ની અલગ અલગ કિંમતો લીધી હતી ને એવી રીતે તમે મૂકશો તો તમને જે છે ને એ કિંમતો મળશે. પરંતુ એ સિવાય તમે આલેખ પરથી બી કહી શકો. એ સિવાય આપણે જો એક કામ કરીએ, x² + y² લઈએ તો અહીંયા જો સરળ થઈ જશે. a² cos² omega t plus a² sin² omega t. તો x² + y² a² મળશે, જે વર્તુળનું સમીકરણ છે. x² + y² plus x² + y² બરાબર r², વર્તુળનું સમીકરણ. તો અહીંયા π/2 જેટલો કળા તફાવત હશે તો એ કિસ્સામાં જે ગતિપથ મળશે ને એ વર્તુળ હશે. કેવો હશે? વર્તુળ. ચલો, વર્તુળાકાર ગતિપથ હશે. એના પછી જેના તળિયે સૂક્ષ્મ છિદ્ર આવેલું હોય તેવા પોલા ગોળામાં પાણી ભરી દો. એક સૂક્ષ્મ છિદ્ર હોય એવો પોલો ગોળો લઈ લઈએ. એક સૂક્ષ્મ છિદ્ર છે એમાં તમે પાણી ભરી દો. હવે સાદા લોલકના ગોળા તરીકે લટકાવી દોલિત કરો. સાદા લોલકના ગોળા તરીકે લટકાવી દોલિત કરો. અહીંયાથી દોલિત કરો છો તો એનો આવર્તકાળ શું થશે? પહેલા વધે ઘટે, પહેલા ઘટે પછી વધે અને વધતો જ રહેશે ને ઘટતો જ રહેશે. તો સૌથી પહેલી વસ્તુ, આવર્તકાળનું સૂત્ર 2π√L/g છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખી લો, જ્યારે ટી ચલે √L મતલબ લંબાઈ વધે તો આવર્તકાળ વધે. તો અહીંયા શું હશે કે પાણી જે ભરેલું છે એ પાણી અત્યારે અહીંયા ભરેલું છે. ચલો સમજો. તો હંમેશા અસરકારક લંબાઈ, એડ એટલે કઈ લંબાઈ કહેવાય? અસરકારક લંબાઈ. એલ એટલે કઈ લંબાઈ કહેવાય? અસરકારક લંબાઈ કહેવાય. હવે સમજો અહીંયા
કે અસરકારક લંબાઈ એટલે આધાર બિંદુથી આ જે ગોળો છે એમાં પાણી ભરે એના ગુરુત્વ કેન્દ્ર સુધીનું અંતર, ગુરુત્વ કેન્દ્ર સુધીનું અંતર. માન લો કે આનું ગુરુત્વ કેન્દ્ર અત્યારે અહીંયા છે, તો એલ અહીંયા થશે. પણ જેમ જેમ પાણી જે છે એ પાણી બહાર આ રીતે બહાર આવતું જશે, પાણી બહાર આવતું જાય, તો એમ એમ એનું ગુરુત્વ કેન્દ્ર નીચે, પહેલા અહીંયા હતું, હવે ગુરુત્વ કેન્દ્ર નીચે શિફ્ટ થશે. મતલબ હવે જે લંબાઈ મળશે એ એલ ડેશ વધશે હાલ પૂરતી. તો એલ ડેશ ગ્રેટર ધેન એલ હશે. તો જે આવર્તકાળ મળશે જ્યારે પાણી ખાલી થઈ રહ્યું છે, સમજો પાણી ખાલી થઈ રહ્યું છે ત્યારે આવર્તકાળ વધશે. પરંતુ એક સમય એવો આવશે કે ગોળો આખો જે છે ખાલી થઈ ગયો, ગોળો તદ્દન ખાલી થઈ ગયો. પછી જે છે ગોળો તદ્દન ખાલી થઈ જાય તો એક સાદા લોલક જેવું કામ કરશે. મતલબ હવે માન લો કે ગોળો ખાલી થઈ ગયો, પાણી બધું બહાર નીકળી ગયું, પાણી જે છે બધું બહાર નીકળી ગયું. તો હવે જે ગોળો અહીંયા લટકાવ્યો તમે, એ ગોળો પહેલા સામાન્ય ગોળો આપણે લટકાવીએ એવી વાત છે કે ભાઈ અહીંયા છિદ્ર ભલે રહું, પાણી છે નહીં. તો હવે જે એની મૂળ લંબાઈ રહેશે કે જ્યારે પાણી નતું ભર્યું ત્યારે એની આવર્તકાળ જે છે ને 2.L/g હતો, બરાબર. પાણી ન હોય ત્યારે આવર્તકાળ 2.L/g હોય. પરંતુ જ્યારે પાણી નીકળી ગયું ત્યારે ધીરે 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 ગુરુત્વ કેન્દ્ર નીચે જતું, એટલે લંબાઈ અસરકારક વધતી હતી તો આવર્તકાળ વધતો હતો. પરંતુ એકાએક બધું જ પાણી બહાર જતું રહ્યું, પાણી ખાલી થઈ ગયું, પછી તમને પાછો જે આવર્તકાળ હતો ને એનો એ પાછો મળે. તો એનો મતલબ જ્યારે દોલનો થતા હતા ત્યારે પાણી ખાલી થતું હતું, ગુરુત્વ કેન્દ્ર નીચે શિફ્ટ થતું હતું, લંબાઈ વધતી હતી, આવર્તકાળ વધ્યો. શરૂઆતમાં આવર્તકાળ વધ્યો, ફરીથી મૂળ આવર્તકાળ પ્રાપ્ત કરે જ્યારે શું થશે, જ્યારે બધું જ પાણી જે છે એ નીકળી જાય. તો પહેલા જે છે આવર્તકાળ વધે, બરાબર, અને પછી જે છે એ ઘટે. મતલબ પછી એ ઘટે એટલે મૂળ જેટલો થઈ જાય એમ. પહેલા વધે પછી મૂળ આવર્તકાળ જેટલો થઈ જાય, જેટલો થાય. તેનો મતલબ અહીંયા આવશે પહેલા વધે અને પછી ઘટે, ઘટે એટલે મૂળ જેટલો થયો, બરાબર. એટલે એ ટી ડેશ ગ્રેટર ધેન ટી છે એટલે સીધી વસ્તુ પછી ઘટ્યો હશે. અહીંયા ઓપ્શન એ આવશે, બરાબર. આવા પ્રશ્નો ખાસ ધ્યાન રાખો. ચલો એના પછી 5 મીટર અને 20 મીટર લંબાઈવાળા બે સાદા લોલકને એક જ દિશામાં એક સાથે અલ્પશાંતર આપીને છોડી દેવામાં આવે છે. તો ઓછી લંબાઈવાળા લોલકના ખાલી જગ્યા દોલનોને અંતે ફરીથી બંને લોલકની કળાઓ સમાન થશે. જો સાદા લોલક માટે ટી ચલે √L, તો 5 મીટર લંબાઈ માટે T1 ચલે √L1 અને 20 મીટરની લંબાઈ માટે T2 ચલે શું હશે, √L2. તો અહીંયા જે આવર્તકાળ નો ગુણોત્તર લઉં હું, તે આવર્તકાળ નો ગુણોત્તર આવો મળશે, T1/T2 બરાબર √L1/√L2. L1 મૂકીશું √5, આ નીચે √20, તો √5 ના નીચે √5 ઇન્ટુ થઈ જશે 2, બરાબર. 5 ચોક 20 કરીએ એટલે √5 બહાર આવે તો 1/2. એનો મતલબ થાય T2 જે છે ને 2 ગણો T1 છે. લંબાઈ વધારે એનો આવર્તકાળ વધારે, એટલે 20 મીટર વાળાનો જે આવર્તકાળ હશે એ આપણે T2 કીધું, અને આનો જે આવર્તકાળ હશે એને આપણે T1 કહીએ. પણ T2 2 ટાઈમ્સ T1 છે. જો T1 બરાબર 1 સેકન્ડ હોય તો T2 બરાબર 2 સેકન્ડ થાય. હવે તમને પૂછ્યું છે કે ઓછી લંબાઈ વાળા લોલકના કેટલા દોલનો થાય પછી બંને લોલકની કળાઓ જે છે ને સમાન થશે. ઓછી લંબાઈ વાળા કેટલા દોલનો થશે પછી લોલકની કળાઓ જે છે ને સમાન થશે. હવે માન લો કે આપણી પાસે એક લોલક અહીંયા ઓછી લંબાઈ વાળું અને બીજું જે છે વધારે લંબાઈ વાળું. આ L1, આનો આવર્તકાળ T1, T1 જે છે 1 સેકન્ડ હશે તો T2 જે છે ને 2 સેકન્ડ થાય. તો તમને કેટલા દોલનો, નાનું જે છે ને નાનું લોલક, એના કેટલા ઓછી લંબાઈ વાળા લોલકના, એટલે જે L1 લંબાઈ વાળો લોલક છે એના કેટલા દોલનોને અંતે બંનેની કળા સમાન થશે. એટલે બંને સમાન કળામાં શરૂઆત એટલે સરખી પોઝિશન પર આવી જશે એવું સમજો. હવે શું થશે જોઈએ,
કે આ લોલકને હું અહીંયાથી ખેંચું છું. ચલો અહીંયાથી સ્ટાર્ટ કરાવું, એ બિંદુથી અહીંયા છે, અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયો, અહીંથી હું છોડું છું. આનો છે ને 1 સેકન્ડનો જે છે આવર્તકાળ, એનો મતલબ અહીંથી અહીંયા જવા માટે એને 0.25 સેકન્ડ લાગે, અહીંથી અહીંયા જવા માટે ફરી 0.25 સેકન્ડ લાગે, અને અહીંથી અહીંયા જવા માટે ફરી 0.25 સેકન્ડ લાગે, અને ફરી આ જે છે 0.25 સેકન્ડ. જ્યારે આને હું આ રીતે ખેંચીશ, આને હું અહીંયા લઈ લઈશ, અહીંયાથી લઈને અહીંયા લઈ લઈશ. હવે અહીંથી જ્યારે છોડીશ આ રીતે એ બિંદુએથી, તો અહીંથી આવવા માટે એને એક ટોટલ જે છે ને આવર્તકાળ 2 સેકન્ડ, તો આ 0.5 સેકન્ડ લેશે, આ 0.5 સેકન્ડ લેશે, અહીંયા આ 0.5 સેકન્ડ લેશે, અહીંથી અહીંયા જવા માટે ફરી 0.5 સેકન્ડ લેશે, અને અહીંથી આ પાછા માટે 0.5 સેકન્ડ લેશે. તો સમજો કે જ્યારે આ 0.5 સેકન્ડ માટે અહીંયા પહોંચ્યો છે ત્યારે તો નાનું લોલક જે છે અહીંયા પહોંચી જશે 0.25 અને ફરી જ્યારે લોલક જે છે આમ પહોંચ્યું હશે ત્યારે તે પાછો ઓરિજિનલ પોઝિશન પર આવી ગયો છે. તો જે ટોટલ 1 સેકન્ડ છે અહીંયા પહોંચે. જ્યારે મોટું લોલક જે છે ને 1 સેકન્ડમાં તો હજી અહીંયા જ છે, એને અહીંયા પાછો એ બિંદુએ જવા માટે, મોટા લોલકને પાછા એ બિંદુએ જવા માટે 2 સેકન્ડ લાગે. ત્યાં સુધીમાં નાના લોલકે જે એની લંબાઈ ઓછી છે એને તો કેટલા દોલન કરી નાખે. જો 1 સેકન્ડમાં એક દોલન પાછો અહીંયા પહોંચ્યો, બીજી સેકન્ડમાં બીજું દોલન, તો 2 દોલનો કરીને એ બિંદુ પર આવશે. તો જ્યારે આનું એક દોલન થાય છે, મોટા લોલકનું એક દોલન થાય છે ત્યારે નાનાના 2 દોલન થશે. એનો મતલબ નાનું લોલક 2 દોલન કરીને બંને જે છે તો સમજો કે નાનું લોલક જે છે એ આ રીતે 1 સેકન્ડમાં પાછું અહીંયા આવી ગયું, અને મોટું લોલક જે છે એ મોટું લોલક 2 સેકન્ડમાં. તેનો મતલબ શું થયો કે નાના લોલકના જ્યારે 2 દોલન થશે પછી બંને જે છે એક સાથે એ વાળી જગ્યા પર હશે, એ વાળા પોઝિશન પર હશે. તો ટોટલ જે છે કેટલા 2 દોલનોને અંતે બંને લોલકની કળાઓ શું થશે? સમાન બનશે. બરાબર? તો આને કોઈ સૂત્ર પરથી કરવા નથી, સીધું લોજિક એપ્લાય કરો થઈ જશે. રાઈટ? ચલો એના પછી 20 નંબર જો શિરોલંબ રીતે લટકાવેલી અવગણ્ય દળવાળી સ્પ્રિંગના છેડે m દળ અને n આવૃત્તિથી સરળ આવર્ત ગતિ કરે છે. તો 4m જેટલું દળ ખાલી જગ્યા આવૃત્તિથી સરળ આવર્ત ગતિ કરે. 4m જેટલું દળ. તો સૌથી પહેલા શિરોલંબ રીતે લટકાવેલી અવગણ્ય દળવાળી સ્પ્રિંગના છેડે m દળ છે, તો આવૃત્તિ પૂછી છે. સૌથી પહેલા આવર્તકાળનું જે સમીકરણ છે ને સરળ આવર્ત ગતિનું આવું છે. એનો મતલબ t ચલે √m છે. તો આવૃત્તિ માટે શું થશે? તો આવૃત્તિ માટે t બરાબર 2π√m/k છે. તો t ચલે √m હોવાથી આવૃત્તિ ચલે શું થશે? 1/√m થઈ જશે. બરાબર? કારણ કે t બરાબર 1/f. સીધી વાત છે. હવે જો કે અવગણ્ય દળવાળી સ્પ્રિંગના છેડે m દળ છે, તો એ n આવૃત્તિથી દોલનો કરે. તો આપણે આવું લખી નાખીએ કે જ્યારે m દળની આવૃત્તિ ભાગ્યા 4m દળની આવૃત્તિ, તો અહીંયા આપણે એવું મૂકી શકીશું કે √4m ના છેદમાં √m. બરાબર? કારણ કે t ચલે √m છે, તો વ્યસ્ત પ્રમાણ થશે. ચલો હવે અહીંયા જોતા રહો, m દળની જે આવૃત્તિ છે ને એ n આવૃત્તિથી દોલનો કરે. આ n આવૃત્તિથી કરે. તો 4m દળની આવૃત્તિ તમારે શોધવાની. તો આ દિવસે 2 થઈ જશે. બરાબર? તો 4m દળની જે આવૃત્તિ છે એટલી થશે n/2 થઈ જશે. કેટલી થઈ જશે? n/2 થઈ જશે. તો સીધી રીતે પણ તમે મૂકી શકો છો. બરાબર? બેઝિક સૂત્રથી કરીએ તો વાંધો નહીં. આવૃત્તિનું સૂત્ર અહીંયા લખી નાખો છો. આવૃત્તિ f બરાબર 1/t, એનો મતલબ થશે 1/2π√k/m. બરાબર? ચલો તો 20 નંબર ની અંદર સીધો તમે જવાબ આપી શકો છો. તો આજના સેશન માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે આ ચેપ્ટરને 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ, અને 3 પાર્ટમાં આપણે નીટ 2019-20 સુધીના MCQ આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું.
આઈ હોપ તમને આ સેશનમાં મજા આવી હશે, બરાબર છે. તો આવી જ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો. સૂત્ર યાદ હશે, થિયરી બેઝિક ક્લિયર હશે તો કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ આવવાનો નથી, બરાબર. તો મળીએ આવતા વિડીયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.